નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ જૂથ પાણી પુરવઠા યોજનાનું પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી। શિનોર તાલુકાના સાદલી ખાતે આવેલ શિનોર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી સાદલી મેઇન હેડવર્ક ફિલ્ટર પ્લાન્ટ 13.50 MLD સબ હેડવર્ક આવેલ છે, જેની આજરોજ ફિલ્ટર પ્લાન્ટની પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સોનલ વસાવા, અધિક્ષક ઇજનેર જયદીપસિંહ ડોડિયા, કાર્યપાલક ઇજનેર RB ઝા, કાર્યપાલક ઇજનેર તેમજ સાદલી સરપંચ ચૂંટાયેલા અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। 72 જેટલા ગામોને અહીંયાથી પીવાનું પાણી ફિલ્ટર કરીને પૂરું પાડવામાં આવે છે। 1,35,00,000 લીટર જેવું કેપેસિટીનો પ્લાન્ટ છે। અહીંયા એમાં જે 8 ગામ છે, 8 ગામોના લોકો આ જે પાણી છે એ પોતાના જે સોર્સિસ છે, સોર્સિસ દ્વારા પાણી લે છે। બાકીના 33 ગામોની અંદર આ પાણી પુરવઠા યોજના દ્વારા ફિલ્ટરવાળું પાણી દરેક ગામોમાં સમયસર પહોંચે છે। આ યોજના 1 વર્ષ પહેલાં ચાલુ થઈ હતી। એમાં પણ 45 કરોડના ખર્ચે આ યોજના બની છે અને કાર્યરત થઈ છે। તમામ ગામોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી ગુજરાત સરકાર દ્વારા પહોંચાડી રહ્યા છે। અમારો પ્રવાસ હતો, અહીંથી અમે જતા હતા તો જોડે જોડે નજીકમાં કોઈ યોજના હોય પાણી પુરવઠાની કે સિંચાઈની, એ જગ્યા અમે પોતે જઈને જોતા હોય છે। જ્યારે એક ઈચ્છા હતી કે ભાઈ પાણી પુરવઠાની યોજના અહીંયા નજીકમાં છે, રોડની બાજુમાં જ આવે છે, એટલે અહીંયા મુલાકાત લેવાનું કીધું કે અહીંયા ખરેખર જે યોજના બની છે એમાં પાણી પહોંચે છે કે કેમ, કોઈ તકલીફ હોય તો આજુબાજુના ગામના લોકો દ્વારા પણ કોઈ ગામમાં પાણી ન પહોંચતું હોય તો સૂચના આપીને જ્યાં કંઈક રિપેરિંગ કરવા જેવું હોય પાણી ત્યાં પહોંચે માટેના પ્રયત્નો હતા। ભવિષ્યમાં કોઈ પરિયોજના તમે લોન્ચ કરવાના છો? અત્યારે તો મને આ વિસ્તારમાં નવી યોજના લોન્ચિંગનું ખબર નથી। આવનાર દિવસમાં જે પણ કંઈ હશે એ સિંચાઈનું હશે કે પાણી પુરવઠાનું હશે, એ આગામી દિવસોમાં જ્યાં જરૂર હશે ત્યાં આપીશું।